હવે તો રૂપિયા રૂપિયા ને રૂપિયા, બીજી કઈ વાત જ નહીં. આટલા બધા રૂપિયા? ખાલી 2 લાખની જૂનામાં ગાડી લીધી અને ડ્રાઇવિંગ સ્કૂલ માંથી દર મહિને 1,20,000 રૂપિયા કમાવું. કઈ રીતે? એક જણાને ગાડી શીખવાના હું 4,000 રૂપિયા લઉં છું. એવા દરરોજના મારી પાસે 10 જણા આવે છે, એને હું 10 દી ગાડી શીખડાવું અને મહિનામાં મારી પાસે 30 જણા આવે એવા શીખવા વાળા. તો થયા ને 1,20,000. મારું કઈ ગોઠવી દે ને આમાં. તું તો ભણેલો ગણેલો હો, તું તો નોકરી કરસ, એમાં નથી થતું ભેગું? દર મહિને 20,000 રૂપિયા આવે, એમાં શું ભેગું થાય? તો આવતા મહિને આવી હજી કોઈ જૂની ગાડી લેવાનો હોય તું આંકવા માંડજે, 60,000 રૂપિયા તું રાખજે અને 60 મને આપજે અને 10,000 રૂપિયા ગેસ ના થાય તો તારી પાસે 50,000 તો વધશે. વાહ ભાઈ, તો હું રૂપિયા વાળો થઈ જઈશ. તારા જેવા બીજા 3 જણા ગોતજે અને એને કહેજે તમે 3 જણા ગોતો. એ બધા માટે આપણે જૂની ગાડી લઈને ડ્રાઇવિંગ સ્કૂલનો મોટો બિઝનેસ ચાલુ કરી નાખશું અને હું કરોડપતિ બની જઈશ. હું શું બનીશ? તું મારી હારવાર લાખોપતિ બની જઈશ. મારે બસ એક છોકરીનો પતિ બનવું છે. તમારા જીવનના જ કારણે આપણો દેશ વાહે રહી ગયો છે. માની લે તું રૂપિયા વાળો થઈ જઈશ તો તું એકનો નહીં કેટલી બધી છોકરીનો પતિ બની જઈશ. તો કાલથી કામ ચાલુ. આને શું ખબર પડે કે માલ હે તો જ મોહબ્બત.